અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં સતત પડી રહેલા વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાયા છે, ત્યારે પાલ કેનાલ રોડ પર અવધપુરી સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। મનપાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે। સુરતમાં પ્રથમ વરસાદે જ પાણી થયું છે, ત્યારે સુરતના પાલ કેનાલ રોડ પર આવેલી અવધપુરી સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા। વરસાદ બંધ થયો હોવા છતાં પાણી ન ઓસરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તો સુરત મહાનગરપાલિકાની કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી હોવાની વાત સાથે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે સ્થાનિકોએ કહ્યું હતું કે નેતાઓ ફોન ઉપાડતા નથી। પાણીને લઈ ઘરવકરીનું અનાજ સામાન બગડી ગયું છે। 2 દિવસથી અવધપુરી સોસાયટીમાં પાણી ભરાયા છે અને પીવાના પાણીની હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે હોડીના સહારે સોસાયટીના લોકો આવન જાવન કરી રહ્યા છે। નમસ્કાર, ઠાકોરભાઈ એખાણી બોલું છું, અવધપુરી સોસાયટી માંથી। કઈ પ્રકારની સમસ્યા છે વરસાદી પાણી? અમારી આ વરસાદથી કન્ટિન્યુઅસ ચાલે છે વરસાદ, અને અમારી સોસાયટી નીચાણમાં આવી છે। એમાં દર વર્ષે તો નહીં, પણ આ વર્ષે તો ભયંકર પાણી આવ્યું છે અમારે ત્યાં, અને તમે જોઈ શકો છો આ પાણી અમે કેવી પરિસ્થિતિમાં છે। આ કેટલા દિવસથી અમે 2 દિવસથી ટોટલી પાવર નથી, પાણી નથી, બધું જ નથી અમારી પાસે। એસએમસી ના કોર્પોરેટર જે નિલેશભાઈને મેં રૂબરૂ ફોન કર્યો કે હું ત્યાં સ્થળ પર છું, એમણે કોઈ કાર્યવાહી કરી નથી। પછી ચાવડા સાહેબ, બીએમ ચાવડા સાહેબ ઝોનલ ઓફિસર છે, તેમની જોડે રૂબરૂ વાત કરી, ફોનથી વાત કરી, પણ એમણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી। મેં એમ કે સ્થળ પર જોવા આવો, પણ સ્થળ પર જોવા નથી આવ્યા। પછી એમના એક જુનિયર એન્જિનિયર છે મિસ્ટર લીંબાચિયા, તો લીંબાચિયા તો ફોન રિસીવ કરતા નહોતા। હવે ચાવડા સાહેબ કે હું અહીંયા આવું છું, લાઇટ પાવર નથી, તો હું જનરેટર લાવું છું અને મશીનથી પાણી કાઢું છું, તો પણ અત્યાર સુધી આજે પણ એવી પરિસ્થિતિ છે અમારી, અમારા ઘરમાં પાણી છે। આવી જમે આપ જોઈ શકો છો, બરાબર। અમે કેટલી તકલીફમાં છે। આ લોકો અધિકારી કે ભાજપના કોર્પોરેટરો આવતા નથી, વોટ લેવા આવે ત્યાં અમારે ત્યાં આવે છે લેવા માટે। હવે તમે જોવા આવી પરિસ્થિતિ અમે કેટલી તકલીફ થાય।